શું તમને ખબર છે તમારું ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે? અગર નથી ખબર તો જાણી લો આજે આ 5 સ્ટેજ ડાયાબિટીસના. પહેલું સ્ટેજ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જેમાં તમારું શુગર તો નોર્મલ રહેશે પણ તમારું ઇન્સ્યુલિન બનવાનું ઓછું થતું જતું હશે અને એમાં તમને ઊંઘ વધારે આવતી હશે, થકાન વધારે લાગતો હશે, ખાવા પછી પેટ ભારી ભારી લાગતો હશે. બીજું સ્ટેજ છે પ્રી ડાયાબિટીસ સ્ટેજ, જેમાં તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર હશે 100થી ઉપર અને HbA1c હશે 5.7 to 6.5%ના વચમાં. એમાં તમારે બોડી ઉપર પેટ ઉપર ચરબી વધારે દેખાતી હશે. ત્રીજું સ્ટેજ છે ડાયાબિટીસનું. એ ડાયાબિટીસમાં તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર હશે 126થી ઉપર અને HbA1c હશે 6.5% વધારે. એમાં તમને ભૂખ વધારે લાગતી હશે, યુરિન તમારું વધારે પાસ થતો હશે. ચોથું સ્ટેજ છે અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ. એમાં તમારું શુગર એકદમ જ અનકન્ટ્રોલ્ડ હશે અને બધું શુગર નસોમાં પહોંચી ગઈ હશે, જેના કારણે તમારા પગમાં બળતરા થતી હશે, ઝુંઝુનાટ થતી હશે અને પગ સૂન પડતું હશે. પાંચમું સ્ટેજ છે કોમ્પ્લિકેટેડ ડાયાબિટીસ, જેમાં તમારું શુગર જતું રહ્યું હશે ઓર્ગન્સમાં પહોંચીને ઓર્ગન ડેમેજ કરવાની શરૂઆત કરી રહ્યું હશે. તો આ છે 5 સ્ટેજ. આ 5 સ્ટેજમાંથી જો તમારું પહેલાં 3 સ્ટેજમાં તમારું ડાયાબિટીસ છે તો તમે એને રિવર્સ કરી શકો છો. જો ચોથું અને પાંચમું છે તો એને તમે કંટ્રોલમાં કરી શકો છો. તમે કયા સ્ટેજ ઉપર છો એ જણાવજો તમે કોમેન્ટ્સમાં. અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો ફોર મોર હેલ્ધી ટિપ્સ. હું છું તમારી ડેલી ડૉક્ટર શ્રુતિ પટેલ.